ત્યારે સૂર્યનારાયણે પૂછ્યું, કેમ હનુમાનજી, શું આવવું થયું આજે વરી પાછું મારી પાસે? તો કે પ્રભુ, આજે હું એક તમારી પાસે આશા લઈને આવ્યો છું. મને કંઈક મનમાં આશા છે કે મારે તમારી પાસેથી કંઈક જોઈએ છે. ભગવાન સૂર્યનારાયણ કીધું કે હનુમાન, તારી પાસે શું ઘટે? હું તને શું આપી શકું? તું તો મને સફરજનની જેમ મોઢામાં મૂકી દે છે. હું તને શું આપી શકવાનો હતો? તારા જેટલું બળ કોનામાં છે? તારા જેટલી શક્તિ કોનામાં છે? તારા જેટલી વિદ્યા કોનામાં છે? બુદ્ધિ કોની અંદર છે? આ જગતમાં તને આપી શકે એવું કોઈ નથી. હું શું આપી શકવાનો હતો? કારણ કે મને હજી મારો ભૂતકાળ યાદ છે. બાલે સમય રવિ બક્ષ લીયો તો બતીને હું લોક ભયો અંધિયારો. તું નાનો હતો ત્યારે મને આ મોઢામાં મૂકી દીધો હતો અને ત્રણેય લોકમાં અંધકાર થઈ ગયો હતો. એ વાત મને હજી યાદ આવે છે. હવે હું તને શું આપી શકું? હું તો તારી પાસે કાંઈ નથી. હે બચ્ચા, તું પાછો તારી મા પાસે જા અને કોઈ બીજા ગુરુની શોધ કર. તું તો કે નહીં, હવે ક્યાંય નથી જવાનો, મારે તમારી પાસે જ જ્ઞાન જોઈ છે. ત્યારે સૂર્યનારાયણને એમ થયું કે આને છટકાડવો છે ગમે એમ કરીને, મારે આને જવા દેવાય, આને રખાય નહીં. એટલે કીધું કે દીકરા, તું આવ્યો, બહુ સારી વાત છે મારી પાસે, પરંતુ હું 24 કલાક પરિભ્રમણ કરું છું. મારો આ 7 ઘોડાવાળો રથ, અને હું 1 સેકન્ડ પણ રોકાવ નહીં. જો હું 1 સેકન્ડ પણ ક્યાંય રોકાવ તો ત્રણેય લોકની અંદર હાહાકાર મચી જાય, બધી વ્યવસ્થા વિખાઈ જાય બ્રહ્માંડની. એટલે હું રોકાઈ તો શકું નહીં. અને જ્ઞાન આપવા માટે શિષ્યએ ગુરુની સમીપ બેસવું પડે. અને આ જે 7 ઘોડાનો રથ છે એમાં એક જ જગ્યા છે, એક સારથી આની આગળ અને એક સિંહાસન મારું છે. હું તને ક્યાં બેસાડું અને કેવી રીતે જ્ઞાન આપું? તો આપ ચિંતા ન કરો પ્રભુ, આપ ચિંતા ન કરો. તમે તમારા રથની ગતિ જેટલી છે એટલી જ રાખો. અને હું અત્યારે તમારી હારે જે વાત કરું છું ને, એ પાછા પગે ચાલતા ચાલતા વાત કરું છું. જુઓ, મેં તમારા રથનો જરાય ટેકો નથી લીધો. હું જ્યાં સુધી તમે મને પૂર્ણ જ્ઞાન ના આપો, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ કે 10 વર્ષ, જ્યાં સુધી તમે મને પૂર્ણ જ્ઞાન નહીં આપો ત્યાં સુધી હું પાછા પગે તમારી સાથે સાથે ફર્યા કરીશ. આપ મને બ્રહ્મ જ્ઞાન આપો, કારણ કે ગુરુ વગર બધું જ છે મારી પાસે, હું જાણું છું. પણ જાણું એ પણ હું જાણું છું કે જ્યાં સુધી ગુરુ ન હોય ને ત્યાં સુધી જ્ઞાન